વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસ્યરુચિરાનનાંબુજम् પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહમવિચિन्तये. સ્વામિનારાયણ હરે હરે. શ્રી હરિચામૃત સાગર પૂર 10 તરંગ 40. ભગવાન શ્રી હરિ સંતો હરિભક્તોને સમજાવતા કહે છે કે ગમે તેવો દ્રઢતાવાળો માણસ હોય, કદાચ એનું પથ્થર જેવું કે વજ્રના જેવું દ્રઢ હૃદય હોય તો પણ સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો એને પણ ઓગાળી દો. એમાંય સ્ત્રીનો યોગ થાય અને ન પીગળે એ તો માયા પરનો હોય. મહારાજ કે શિવ બ્રહ્મા જેવા કોઈ સમર્થ ન કહેવાય. એને પણ જો જરાક યોગ થયો તો એને પણ કલંક લાગ્યા છે. નારીના નયન કટાક્ષથી કંઈક વેંધાઈ ગયા. દિશાઓના જીતનારા હતા. પણ સ્ત્રીનો યોગ થયો તો કલંકિત થયા. આમ તો તમારા સંસારના માર્ગમાં એમ જ છે. સંતોના યોગ મારીને આ જુવાની એવા સરસ બધા નિયમ ધર્મ બધું પાળતા હોય, બહારનું પાણી ન પીતા હોય, અને જો એ પરણે બધું ખપવા માંડી જાય. બોલો, હોટેલોમાં પાર્ટી થવા માંડે, હિલ સ્ટેશનોમાં જ મુકામ થાય. મહારાજ કે સ્ત્રી અને પુરુષ કેવળ માત્ર શરીરથી જુદા છે, બાકી તો અંતરથી એકરસ થઈ ગયેલા છે. બંનેનું પરસ્પર એટલું બધું ખેંચાણ છે. આમ નોખા, દેખાવમાં નોખા છે પણ નોખા નથી. કે એની વૃત્તિ સહજ પરસ્પર રહી છે, વૃત્તિથી જોડાણા છે. પણ એટલું નક્કી છે, જુદા પડ્યા સિવાય સંસારનો પાર આવવાનો નથી. કહેતા જન્મ મરણનો પાર આવવાનો નથી.
જ્યાં સુધી માથે સંસાર છે ત્યાં સુધી જન્મ મરણ છે, અને જન્મના મરણના જમપુરીના લખ 84ના અનંત પ્રકારના દુઃખો આ જીવને ભોગવવાના રહેશે. ભોગવીને આવ્યો છે અને ભોગવતો રહેશે. જે મનુષ્ય વર્ણના અને આશ્રમના ધર્મને લગારે પણ લોપે છે તો તેને વિવિધ પ્રકારના દંડ કરવામાં આવે છે. વર્ણાશ્રમના જે ધર્મો મોટા પુરુષોએ શાસ્ત્રોમાં બાંધી આપ્યા છે, વર્ણાશ્રમના ધર્મને જે લગારી લોપે તો એને દંડ કરવામાં આવે. પહેલાના જમાનામાં આ વ્યવસ્થાઓ હતી. વર્ણ વ્યવસ્થા હતી અને એના નાયત હોય, નાયતનો પટેલ હોય, મુખી. આ ઇંગ્લિશ મીડિયમની ભાષામાં પ્રેસિડેન્ટ. કોઈ પણ પ્રકારે એના નાયતના જે રીતિ રિવાજ હોય, એની જે પરંપરા હોય, એને લોપે તો મુખી એને દંડ કરે. એ દંડના બીકે કરીને બધા નાયતમાં રહેતા હતા, નિયમમાં રહેતા હતા, ધર્મમાં રહેતા હતા, અને એમાં એની બધાની શોભા હતી, ઇજ્જત હતી, આબરૂ હતી. અને જો એ દંડ ભોગવવા તૈયાર ન થાય તો મોટો દંડ નાયત બહાર. કોઈ એમની સાથે વ્યવહાર કરે નહીં. દેવું લેવું, ઉછીનું પાછીનું, બોલાવા ચલાવવા કાંઈ નહીં. સગો ભાઈ હોય તો શું, સગો બાપ હોય તો શું, નાયત બહાર. અને કદાચ માનો અત્યારે એવી બહુ વ્યવસ્થાઓ નથી, બધા પોતપોતાની રીતે કાયદાકીય રીતે સ્વતંત્ર થઈ ગયા છે. તો આ લોકમાં ચાલી જશે, આ લોકમાં બધું ચાલશે. તમારું પીઠબળ હશે, સત્તા હશે, સમજ્યા, સંઘ બળ હશે, ધનના બળે કરી નહીં. દેહ મૂક્યા પછી તો ભોગવવું જ પડશે. ત્યાં આપણી સત્તા નહીં ચાલે. ત્યાં તો કદાચ આખી પૃથ્વીનો સમ્રાટ હશે ને, તો એને પણ યમરાજાના પાર્ષદો ગળામાં ફાંસા નાખીને ઢહડીને લઈ જાય છે. અહીંયા ગમે એમ માલતા હોય ને, પણ ત્યાં તો મારે જ ખાવાના છે. હા, પછી ભૂલી બેઠા હોય વાત જુદી છે, પણ આવશે તો ખરું જ. જો કે એના જ માણસો આ લોકમાં જ આમ તો ઘણી વખત જોઈએ ને તો કૂતરાના મોતે જ મરતા હોય છે. સમજ્યા? અંત તો આવો જ હોય છે. એને કોઈને પાણી પાનારો હોતો નથી, તરફડી મરે. આ બધાનું કારણ શું? આ બધાનું મૂળ કારણ અંતરમાં પડેલી તીખી વાસના. બાઈ હોય કે ભાઈ હોય,
મહારાજ કે નર અને નારીના હૃદયને જુદા પાડવા માટે તો ભગવાને વર્ણ અને આશ્રમના ધર્મ પ્રેમથી બાંધી આપ્યા છે. જે મનુષ્ય વર્ણ અને આશ્રમના ધર્મને લગારે લોપે છે તો તેને વિવિધ પ્રકારના દંડ કરવામાં આવે છે. જે વર્ણનો મનુષ્ય તેના વર્ણના ધર્મને, નીતિને કે માર્ગને જો લોપે તો તેના વર્ણના જ અગ્રગણી તે ધર્મનો લોપ કરનારાને યોગ્ય રીતે વિચારીને તેઓ દંડ કરે છે. જે મનુષ્ય પોતાની નાત જાતના બંધારણને કે ધર્મના નિયમોને પણ ન માને અને બેકેદ એટલે કે અનિયંત્રિત થઈ જાય, કોઈના નિયંત્રણમાં નહીં, કોઈના હુકમમાં નહીં, બસ એ રીતે વર્તતો હોય સ્વતંત્ર રીતે, તો તેને રાજા હોય તે તેના એ વર્ણના ધર્મને જોઈને યોગ્ય રીતે દંડ કરે. એમ નાયત પટેલનું ન માને તો પછી રાજા, અને હવે રાજાનું ન માને તો રાજા ધીરાજ તો છે જ. આમ છે ભાઈ રોનક, આમ છે. અહીં ગમે એવી રોનકની બાજી ખેલીએ ને અહીં ખેલી શકશું. ચડતું લોહી છે, ફેર કર્યું કહેવાય નહીં એને, પણ આગળ હિસાબ દેવા પડશે. સમજ્યા? બહુ વિચારજો. કોઈ નબળાના સંગે કરીને આપણામાં નબળાઈ આવે ઠીક નહીં. હા, પછી તમે અત્યારે જુવાની અવસ્થા વાળા એન્જોય માની લેતા હો, સમજ્યા? પણ પાપ તે પાપ છે. તમારા ઇન્દ્રિયોને લાડ લડાવા, ઇન્દ્રિયોને આધીન થઈને ધર્મનો લોપ થાય, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનો લોપ થાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ અખાદ્ય ના ખાવું, માટે જેનો નિષેધ કર્યો છે એ અખાદ્ય. શાસ્ત્રમાં જેનો નિષેધ કર્યો એ અખાદ્ય. વર્ણાશ્રમને યોગ્ય કરીને જો અભડાતું હોય તો એ પણ અખાદ્ય છે, એ ન ખવાય. અને બધાની જીભડીઓ એવી થઈ ગઈ છે ને, અઠવાડિયે એકાદ વખત હોટેલનું ન ખાય ને તો એને હક ન થાય. અમારા ગામડાઓમાં પેલા હરાયા ઢોર હતા, હરાયા, સમજે? એ ભાદરવા મહિનાનો આમ ગમે એવો ઝીંઝવો ચરીને આવ્યો હોય ને, આમ સમજાય એટલું બધું ચેર્યું હોય કે ઢમઢોલ જેવું થઈ ગયું હોય. પણ ગામમાં આવે ને તો ઘરે ન જાય, ખીલે ન જાય, ગામને પરવાડે એટલે બારોબાર ત્યાં ફરે. પેલા ઉકરડા હોય ને એમાં એ જૂના લુગડાના લોચા હોય ને, કોઈ માણસ બેહી ગયો હોય ને થોડું હુકાઈ ગયેલું નરક હોય ને, કાં તો કોઈના ખાહાડા જૂના પીડા હોય ને, એને ચાવે ને ત્યારે એને હક થાય. જ્યાં સુધી ચાવે નહીં ને ત્યાં સુધી એને એમાંથી એને શું ઘૂંટડો આવવાનો કયો? પણ હવે એની ટેવ પડી ગઈ, એને વ્યસન થઈ ગયું એક પ્રકારનું. અને ટાણે ઘરે ન આવે તો ઘરધણી ગોતવા નીકળે, લાકડી લઈને નીકળો હોય કયો, એ બે શેર ફટકારે ને ત્યારે ઘર ભણી હાલે. તોય આડાવડું તો ભાગે, ઓલો પછી ખીજાય બે શેર બીજી મારે. તેમાં આપણે આડાવડા હાલશું તો
તો જમદૂ તો નહીં મારે. સમજ્યા? ગરદણી જેમ ગોતવા નીકળે ને એમ જમદૂ તો ગોતવા નીકળશે. માટે આપને કુમાર્ગે લઈ જાય એવા કોઈ દિવસ ભાઈબંધ દોસ્તારો રાખવા નહીં, અથવા એવાની કોઈ શરમ રાખવી નહીં, એવાની મોહબ્બત રાખવી નહીં. એની શરમે કરીને, એની મોહબ્બતે કરીને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાઓ લોપાય, આપણા વર્તમાન લોપાય. તો આપણે સ્વામિનારાયણને મોટા માન્યા કે ફ્રેન્ડને મોટો માન્યો? તો આપણું હિતેશુ ફ્રેન્ડ છે કે ભગવાન છે? આપને સુખના દાતા ભગવાન છે કે ફ્રેન્ડ છે? આપણા ભાઈબંધ દોસ્તાર, આપણા ફ્રેન્ડ તો આપણા સત્સંગી, આપણા યુવકો, એમ બસ આપણા યુવા મંડળ હાલતું એમના યુવકો. એમાંય પણ વિચારવું પડે, એમાંય કંઈ બધાય સરખા તો ન જ હોય, એમાંય કોઈ ઉતરતો હોય તો એનો સંગ ના કરાય. હા, એને બળ પ્રેરીને આપણી બરોબર કરાય. મહારાજ કે સ્વયં રાજા થઈને ધર્મનું ઉલ્લંઘન કરે અને મનમાની રીતે અનીતિ કરે તો તેને કોઈ વર્ણ કે આશ્રમવાળા કાંઈ કહી શકે નહીં. એને કે કોઈ રાજા અધર્મ કરે, રાજાને કોણ કે? એને કઈ બ્રાહ્મણો કે, ક્ષત્રિયો કહેવા જાય, વૈશ્યો કે, શૂદ્રોથી બોલાતું હોય છે તો બ્રહ્મચારીઓ કે, સંન્યાસીઓ કે, કોણ કે? એને ચાર વર્ણ, ચાર આશ્રમમાંથી કોઈ કેમ કે? સત્તા એની છે ને, એની સત્તા. એને કે કોણ? કોઈ એને કહી શકે નહીં. એ હુકમ કરવાનું જેના હાથમાં સ્વતંત્રપણે હોય તે તો પોતાના મનમાં જેમ ઠીક લાગે તેમ વર્તે છે. તેને એ દંડ દેવાને માટે તો જમપુરીમાં ધર્મરાજાને પરમેશ્વરે રાખ્યા છે. બસ એના માટે જમપુરી. તો પછી આજે આ જુવાનિયાઓ છે એ ભણી ગણી અને નોકરી ધંધે લાગી ગયા ને કમાવા માંડ્યા ને હાથમાં રૂપિયા આવવા માંડ્યા, સ્વતંત્ર થઈ ગયા, તો રાજા જ થઈ ગયા ને. હવે એને કોણ કે? એના બાપા કે, એની મા કે, ભાઈ કે, કાકો કે, મામો કે, માસો કે, ફૂવો કે, ભાઈ કોણ કે એને? સ્વતંત્રપણે જેમ રહેવું એમ રે. કેમ કે રૂપિયા એમના હાથમાં આવવા માંડ્યા છે, એને કોઈની જરૂર નથી. તો એને સમજવાનું ધર્મ રાજા તો છે જ, હિસાબી લેવાના. અહીંના રાજાની બીક છે પણ એ રાજાની બીક નથી. કેમ કે દેખાતો નથી ને, અહીં દેખાઈશ. અહીંનો કાયદો લોપોડ, તરત દંડ. હે ભાઈ, અહીં તો તરત. બોલો, અત્યારે કોરોનાની મહામારીના યુગે કરીને જે કાયદો પ્રવર્તાયો છે માસ્કનો, બરાબર છે? ઘરની બહાર નીકળો, તમારા સોસાયટીના દરવાજાને બહાર જ નીકળે ને માસ્ક નથી ને બહાર નીકળો જ પગ મૂક્યો અને સરકારી અમલદાર કોઈ દેખી ગયો, ફટકારી દે ને 1000 રૂપિયા દંડ ભરી દેવો પડે ને. તો કેવા સીધા હાલી? અને ગાફલાએ રાખતો હોય ને એકાદ વખત દંડ ભરવો પડ્યો, સીધો થઈ જાય ને.
ટુ વ્હીલર લઈને નીકળો હેલ્મેટ વિનાનો તો દંડ ભરવો પડે ને. 4 વ્હીલર લઈને નીકળો ને સેફ્ટી બેલ્ટ નથી લગાડ્યો તો ભરવો પડે ને. કેવા સીધા થઈ ગયા, ડિસિપ્લિનમાં આવી ગયા ને. બસ કેમ કે આ નજરે દેખાય છે, ભોગવવો પડે છે, આમાં અનુભવાય છે તરત. અને ઓલું જે છે ને એ અત્યારે આ દેહ કરીને કઈ દેખાતું નથી, એ દેહને મૂક્યા પછી ભોગવવાનો છે. આ લોકમાંય ભગવાન એને ભોગવા આવે છે પણ મનાતું નથી, એને મનાતું નથી. જે કોઈ નિમિત્તે બન્યું હોય ને પછી નિમિત્તને આગળ કરી દે છે, એનું કારણ નથી ઊંડો ઉતરીને જોઈ શકતો. જે સ્વયં રાજા થઈને અન્યાય કરે છે તેને તે યમરાજા અત્યંત દંડ દે છે. એ જ્યારે રાજા સ્વતંત્રતા પામે છે ત્યારે તેની સદબુદ્ધિ અને કુબુદ્ધિ દેખાઈ આવે છે. બસ કોનામાં કેટલી સદબુદ્ધિ છે કે દુર્બુદ્ધિ છે એ તરત દેખાઈ આવે. કેમ કે એના આચરણ ઉપર ખબર પડે. આચરણ એટલે ધર્મો, 4 વર્ણ 4 આશ્રમ બધાયના ધર્મો બાંધી દીધા છે. રાજાઓના ધર્મ બાંધ્યા છે, પ્રજાના ધર્મ બાંધ્યા છે, બાઈઓના ભાઈઓના નાના મોટા, બ્રાહ્મણના ધર્મ બાંધી દીધા, વૈશ્યોના ધર્મ બાંધી દીધા, ક્ષત્રિયોના ધર્મ, શૂદ્રોના ધર્મ. એમ વ્યાસ ભગવાને બધાના ધર્મ બાંધી દીધા છે. બસ એ ધર્મનો લોપ કરે તો સ્વતંત્ર રીતે રહ્યો છે નક્કી થાય, લોક બધાને ખબર પડે. બસ કોઈ સ્વતંત્રતા પામી જાય, મનસ્વી રીતે ફાવે તેમ રહેવા માંડે, વર્તન કરવા માંડે, ત્યારે તેને વિશે રહેલી સદબુદ્ધિ કે કુબુદ્ધિ દેખાઈ આવે છે. જો સદાચારમય જીવન જીવતો હોય તો સદબુદ્ધિ કહેવાય, અનાચારની પ્રવૃત્તિ કરતો હોય તો કુબુદ્ધિ કહેવાય. બીજા ક્યાં ગયા? વહેલા ઉઠ્યા હોઈ ગયા? મૂળ તો આવે વિધિ નિષેધ ને દંડની કથા આવે ને કોઈને ગમે નહીં. માથે તો કઈ આવતી નથી, પણ આપણે આચરણમાં ફેર હોય તો આવે. બસ વર્તમાન પાળતા હોય તો આપણે માથે શું આવે? વર્તમાન લોપતા હોય તો આવે. તું કથા નહીં સાંભળે તોય આવવાનું છે, કદાચ કથા સાંભળશે તો ટળશે. જે રાજા સુમતિ હોય, સદબુદ્ધિ વાળો હોય, તે સ્વયં વર્ણના અને આશ્રમના ધર્મોને યથાર્થ રીતે જોઈને એ બધી પ્રજાને તે ધર્મ પ્રમાણે ઘણા પ્રેમથી ચલાવે છે. કાયદા જે રીતના પ્રવર્તાવે તે સેજ હવ પોતપોતાના ધર્મમાં વર્ણના આશ્રમના બધે રહે. એમ કાયદો જેવો હોય, કઠણ ન પડે. અને પછી એક પ્રવર્તન થયું એટલે પછી કોઈને કઠણ ન પડે, કારણ હવ એ રીતે જ રહેતા હોય ને, હવ એ પ્રમાણે રહેતા એટલે સેજ. અને પ્રવર્તન જ એ રીતે હોય એટલે જ્યારથી કોઈ પણ જીવ જન્મ ત્યારથી એને એ રીત પ્રમાણે જ એનો ઉછેર થાય. પછી એનું શું કઠણ પડે? એનું કોઈ કઠણ ન પડે. એમ હરિભગતને ઘેરે જે સંતાનનો જન્મ થયો એ નાનપણથી એ રીતને ટેવાનું, એમાં સત્સંગના નિયમ એને શું કઠણ પડ્યા?
પાપા પગલે હાલવા માંડ્યો ને મંદિરે આંગળી પકડીને દાદાને જોડે આવવા માંડ્યો, ત્યારથી દાદાની હારે દંડવત કરવા માંડ્યો. એને કંઈ કઠણ ન પડે, એ દંડવત કરે, પદીકણા કરે, બધે સાધુને પગે લાગે, આ છે તે બધી એનો. પણ હાવ અજાણ્યો હોય ને આવ્યો હોય તો ઊભો થઈ રહ્યા, ખીરડાને ઠૂટાને જો એને ખબર જ ન પણ મારે શું કરવું. એને એ ન ખબર પડે, કમસે કમ હાથ તો જોડીએ. કોઈ પણ દેવ મંદિરમાં જઈએ તો એટલી તો ખબર પડે, હાથ જોડીને માથું નમાવીએ. આટલો નમસ્કાર તો આવડવા જોઈએ ને. પણ કોગદી કઈ કોઈ દેવ મંદિરનું પગથિયું ચડ્યા હોય તો ને, બીજા જ પગથિયા ચડ્યા હોય એનું ખબર પડે. પછી એને તો એમ થાય આવી ભરાણા અહીં ક્યાં આવ્યો, એને એમ થાય હું ભૂલો પડી ગયો. હવે એને ખબર નથી ભૂલો તો પડી ગયો, તો હવે ઠેકાણે આવ્યો છો. પરમેશ્વર ને અંતર્યામી સમજીને તે મહાપ્રભુની નીતિને મહાન માનીને રાત દિવસ નીતિનું સન્માન કરે છે, અને પોતે પણ તે નીતિને જોઈ જાણી અને તે અનુસારે ચાલે છે. આવા રાજાનો યશ આ જગતમાં બ્રહ્માંડ રહે ત્યાં સુધી અખંડ રહે છે, અને તેને મૃત્યુ પછી અનંત સુખ મળે છે. માટે આ જગતમાં મનુષ્ય શરીરને પામીને શુભ યશ મળે તેવું વર્તન કરવું જોઈએ. સદબુદ્ધિવાળા રાજાના આવા વિચારો હોય છે, અને કુબુદ્ધિ રાજાના વિચારો તો કુમતિના કરતા એકદમ ઉલટા, સુમતિના કરતા એકદમ ઉલટા હોય છે. કુબુદ્ધિ રાજા અંતર્યામી પરમેશ્વરને જ ન માને, ભગવાનને માનતો જ નથી, અને કદાચ ઉપરથી માનતો હોય તો અંતર્યામી નથી માનતો. એમ ઉપરથી દેખાવ કરે, સમજ્યા, ઉપરથી દેખાવ કરે. આમ છે. ઉપરથી જેનો પહેરે હિન્દુ થઈ ગયા, પછી એને ખબર નથી. કોઈક મૂર્ખ આવે નાખી દીધી ખંભા ઉપર જનોય, તે જનોય ને કે જનોય અહીં શર્ટની ઉપર પહેરવાની છે કે અંદર પહેરવાની છે. હા, મૂર્ખાઈ હોતી ઉઘાડી દેખાય. કુમતી હોય તો મન ફાવે તેમ વર્તે છે, અને તેનાથી તે ખુવાર થઈ જાય છે. સાંભળ્યું? આ જુવાની આવું જલ્દી નહીં બેસે. વીત્યું ન હોય ને એને હજી વીતી ન હોય, અને કોઈને વીતી હોય એને હજી દેખવાની શક્તિ ન હોય, કારણ કે એને ઇન્દ્રિયો હજી વિષયમાં ઝડપું નાખતી હોય ને, એટલે એને ખબર ના પડે. પણ જે ધર્મથી બહાર વર્તે, સમજ્યા, મન ફાવે તેમ વર્તે, ખુવાર થઈ જાય. ખુવાર એટલે દુખી દુખી થઈ જાય, અને કંઈક થઈ ગયા બસ. અને મન ફાવે તેમ તો ત્યારે જ વર્તે છે, અઢળક સંપત્તિ મળી જાય ને પછી મળેલું પાછું વયું જાય, ખુવાર થઈ જાય. તે જાય તે ગાંઠનું ગોપીચંદ લઈ જાય, બાપ દાદાનું વારસામાં હોય ને એ જાય ને, બધું લઈ જાય. કંઈક થોડું ઘણું મળ્યું હોય ને વારસામાં એ જાય. કયો એને આપણે કહેવત પડી, સમજે, ગાંઠનું ગોપીચંદન ગયું.
ખુવાર થઈ જાય. અને આવા ખુવાર થયેલા કંઈક જોયા છે. એક વખત દોમદોમ સાહેબી હતી, કંઈક હતું, પણ સ્વામિનારાયણની આજ્ઞા લોપીને મન ફાવે એમ વર્તા ત્યારે ખુવાર થઈ ગયા છે. કારણ સંગદોષ. હરિભગતને ઘેરે જન્મ થયો, નાનપણથી તો હરિભગત જ હતા, બહુ સારા હતા, મંદિરે જવું, પૂજા પાઠ, આ તે બધી રીતે, પણ ધંધા બિઝનેસમાં આગળ વધતા વધતા એવાના જોગ થયા. કામકાજને કારણે ધંધાને યોગ્ય કરીને પનારા પડતા સંગ લાગી ગયો અને કુમાર્ગે ચડી ગયા. પછી ઉપરથી સત્સંગ રાખ્યો, ઉપરથી સત્સંગ જેવું રાખ્યું. ક્યારેક રેખડા ભટકા મંદિરે આવી જાય અને ક્યારેક કીધું હોય તો યજમાન પદે લઈ લેતા હોય. વાવરે ખરા, આમ નાખે છે, થોડા ઘણા વાવર થાય આમાં નાખ્યા, પણ મહિમા સહિત નહીં. એ પછી મોટાઈ માટે હોય, વાહવા માટે હોય. યજમાન પદ લીધું હોય તો એ કોઈ દી હોય નહીં પાછા હાજર. છેલ્લે દિવસે એને ફોન કરી કરીને બોલાવવો પડે, હાલો તમને સાફા બાંધવા છે. ત્યારે સન્માન માટે ઘડીક આવે અને વૈયા જાય. તો એનું શું હવે, એ ધર્મ જો કર્યો કહેવાય તો એને એનું ફળ થાય એવું સમજો. મહિમા તો નથી, એને તો એક જ વાત છે, આમ વાપરીએ આમાં નાખ્યા, હવે રાજી રે, આપણે હારા કહેવાઈએ, ધર્મવાળા કહેવાઈએ. અથવા પાપ દબાઈ જાય, ઘણી વખત આવું હોય, એટલે પાપ કર્યા હોય ને એ પાપને ઢાંકવા માટે પુનદાન કરે, સમજ્યા? એટલે લોકો એ મને બહુ હારા મોટા છે ને, સમજ્યા, પુણ્યશાળી છે, એ પુણ્યશાળીમાં એટલે પાપ ઢંકાઈ જાય. એટલે અહીંયા ગમે એટલા ઢાંકશો ને તો એ ઉઘાડા થશે, પરલોકમાં ઉઘાડા થશે, સમજ્યા? કાલી રાતે કુકર્મ કર્યું છે ને એ ધોળે દીએ ઉઘાડું થાય. आम से परमात्मा के दरबार में भाई देर है, अंधेर नहीं है. ભગવાને તો આવા નિયમો બાંધ્યા છે, એવી પરમેશ્વરની વાતો તો અપાર છે. માનો પરમેશ્વર જ્યારે બિલકુલ દયા દ્રષ્ટિ કરે જ નહીં ત્યારે માનવની બુદ્ધિ કાંઈ કામ કરતી નથી. ભગવાન દયા કરીને આપણે બુદ્ધિ આપીને એમ છે. ભગવાન બુદ્ધિ ના આપ્યું હતો શું? અને તમે જોયા છે ને ઘણા મંદ બુદ્ધિવાળા, બુદ્ધિ વિનાના, શું એની જિંદગી છે? એને લાભ શું કયો? એને આ લોકના વિષયનું સુખ નથી, પરમાત્માનું તો નથી જ, પણ એને આ લોકમાં મનુષ્ય દેહને પામ્યા પછી મનુષ્ય દેહના જે સુખ હોય ને એ નથી બિચારા ભોગવી શકતા, કે એને એનું ભાન નથી. બોલો, કોક લુગડું પહેરાવે તો પહેરે છે ને તે દિગંબર, કોક ખવડાવે છે તો ખાય છે ને કાંઈ નહીં. એની એક બુદ્ધિ નથી. બોલો, ભૂખ લાગે તો ખાવા માગવું એ બુદ્ધિ નથી, પોતાને હાથે ખાવું એ બુદ્ધિ નથી. તો મનુષ્યનો દેહ તો મળ્યો કહેવાય ને, અર્થે શું આવ્યું? તો આપણા પર ભગવાન કેવડી મોટી દયા કરી, ભગવાનનો પાડ માનવો જોઈએ.
બાકી જો ભગવાન આપણા પર દયા કરી ના હોત, કે આવી બુદ્ધિ સારી ના પ્રેરી હોત, તો મહારાજ કે કુમતી મન ફાવે તેમ વર્તે તો તેનાથી તે ખુવાર થઈ જાય છે. મોટા મોટા રાજાઓ હતા પણ જે કુમતી હતા ને, ખુવાર થઈ ગયા. મોટા મોટા મહેલો ખંડેર થઈ ગયા, ભૂતિયા મહેલ થઈ ગયા, ભૂતિયા મહેલ. બોલો. શ્રી હરિ અત્યંત સૂક્ષ્મ અણુમાં અણુ જેવું રૂપ લઈ અને નિરંતર જીવની સામું જોઈ રહે છે. એટલે જોવાની સમજાય છે કઈ? સ્વામી કહે છે કે ભગવાન તો એકદમ સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ છે, અને એવું રૂપ લઈને પણ આપણા જેવા જીવની કરણીને અખંડ જોઈ રહ્યા છે. સમજ્યા? અખંડ જોઈ રહ્યા છીએ કે ફેનિલ હું ફેલ કરે છે. હે રોનક ક્યાં બાજી લગાવે છે? ઇન્દ્રિયોની બાજી ક્યાં લગાવે છે? એ જોઈ રહ્યા છે. રાજ ક્યાં રાજપાટમાં છે? જોઈ રહ્યા છે. બધું જોવે છે. એટલે તો એને સાક્ષી કહ્યા છે. ભગવાન છે ને એ જીવના સાક્ષી છે. વચનામૃતમાં મહારાજે કીધા છે સાક્ષી છે. સાક્ષી કોને કહેવાય? જેને નજરે જોયું હોય એ સાક્ષી કહેવાય. કયો એમ ભગવાન અંતર્યામી બધું જોવે છે. બસ આપણા જીવમાં અંતર્યામી રૂપે ભગવાન રહ્યા છે. એ જીવની કાંઈ પણ કરણીને જોવે છે, એને અનુસાર એને દંડ દેશ. કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. માટે વિચારવું, આ તો આમ જોવે. સમજ્યા? કોઈ ચાંદલા વાળો નથી ને. એટલે ચાંદલા વાળો કોઈ ભાળવો ન જોઈએ. એટલે ચાંદલા વાળો ભાળે તો બોલો એ કઈ કર્મ ફળ પ્રદાતા એને ફળ દેવાનું છે. જેને ફળ દેવું છે તો અંતર્યામી છે, તો જોવે છે. માટે ભગવાનને અંતર્યામી સમજવા. સમજ્યા? ભગવાનને જ્યાં સુધી જીવનો જેટલો ન્યાય દેખામાં આવે છે ત્યાં સુધી, સમજ્યા, એટલે કે તેટલા પ્રસન્ન રહીને દયા દ્રષ્ટિ રાખે છે. ભગવાનનો રાજીપો રહેશે, પ્રસન્નતા રહેશે. ભગવાનના સત્પુરુષોની આપણો પર દયા રહે, પ્રસન્નતા રહે, એ પણ ભગવાનનું જ. કેમ કે એ ભગવાન અંતર્યામી એને પ્રેરણા કરે છે. એમાંય ભગવાન રહ્યા છે ને. અને ભગવાન છે ને સર્વની વિશે રહ્યા છે, અને પાત્રની તારતમ્ય તે કરી રહ્યા છે. ભગવાન જીવ પ્રાણી માત્રને વિશે રહ્યા છે, પણ એક સરખા નથી. હા, એક સરખા નથી. પાત્રને તારતમ્ય તે કરીને રહ્યા છે. કોઈ ભગવાનના સત્પુરુષો હોય તો ભગવાન નખશિખા પર અખંડ વ્યાપીને રહ્યા છે. બોલો, એવા જે ભગવાનના સત્પુરુષ તો ભગવત સ્વરૂપ કહેવાય. એ સત્પુરુષ બોલ્યા તો ભગવાન બોલ્યા એમ છે. એની દ્રષ્ટિ થઈ તો ભગવાનની દ્રષ્ટિ થઈ. એ સાંભળે તો ભગવાન સાંભળ્યા એમ છે. બાકી તો તે જીવના શુભ કે અશુભ જેવા કર્મ કરે કે કરેલા હોય તે પ્રમાણે તે બધાને સુખ દુઃખ આપતા રહેશે. તે ગામોમાં શ્રી હરિ અને સંતો આ ઉપર કહીને તેવી વાતો મુમુક્ષુ જીવોને આગળ કહેતા હતા. મહારાજનું વિચરણ ક્યાં છે?
કચ્છમાં વિચરણ છે અને મહારાજ માનકુવા હતા ને. કયો આદરાન સ્વામી કહે છે કે મહારાજ અને સંતો કચ્છના જે ગામડે વિચરણ કરતા હતા ત્યાં જ્યારે જ્યારે એવી સભાઓ થાય, સમજ્યા, બધે ખેતીનું કામ કરનારા હતા એટલે દિવસના તો બિચારાને સમય ન હોય, પણ રાત્રિય સભા થાય ત્યારે રાત્રિય સભામાં આવી વાતો કરતા. કયો કેમ કે વાતો કર્યા વિના એને જ્ઞાન કેવી રીતે થાય? કોઈ પણ મનુષ્યને પોતાનું જ્ઞાન તો થવું જોઈએ ને, એને કોઈક જણાવે તો ખબર પડે ને. આ છોકરાઓને નિશાળે મૂકીએ પણ એ કોઈ ભણાવનારો તો જોઈએ જ ને. નિશાળનું મકાન સારું હોય, વ્યવસ્થા સારી હોય, બધી રીતે બેન્ચ પાટલી આ તે બધી રીતે આમ બેસી જાય ને તો ઊંઘી જાય એવી હોય. કદાચ એસી હોલ હોય, ક્લાસ બધે એસી હોય સરસ, પણ ત્યાં કોઈ ટીચર કે પ્રોફેસર ના હોય તો ટેક્સ્ટ બુકો હોય, બધું હોય, એ કેવું ભણે? એમ છે. કોક એને ભણાવનારો જોઈએ, એને જ્ઞાન આપનારો જોઈએ. એમ ભગવાનને મનુષ્ય દેહ આપ્યા પછીથી મનુષ્ય જીવન સાર્થક ક્યારે થાય એનું કોઈ જ્ઞાન આપનારો હોવો જોઈએ કે મનુષ્ય દેહની સાફલ્યતા શું, આ દેહને ધરીને શું કરવાનું છે, એને કોક તો કહેનારો હોવો જોઈએ ને. દેહને નિયમમાં કેમ રાખવો, દેહનું ભરણ પોષણ કેવી રીતે કરવું, દેહની આજીવિકા કેવી રીતે કરવી, એ તો એને કોઈક શીખડાવે તો ખબર પડે. નહીં તે તો શું પશુ જેમ પશુ ચાલે છે માલે, અને જેને આવો યોગ નથી એનું જીવન પશુ જેવું છે, દેખાય છે, ખાલી આકાર જ એટલો છે કે આકારમાં એટલો જ ફેર પડ્યો કે ઓલાને પૂછે ને આને મૂછ આજ ને, બીજું શું? એમાં અમુક મૂછ કાઢ નાખી અને રાખવી નહીં. શું કર્યું? મૂછનું પાણી ન હોય તો, પાણી હોય તો મૂછ રાખવી, પાણી ન હોય તો મૂછ રાખીને કરવું શું? કયો તમારું એકની ક્યાં વાત? આમાં હમણાં આવ્યું, શિવ બ્રહ્મા જેવા મોટા મોટા હતા ને એને પાણી ઉતરી ગયા. એ કોણે ઉતાર્યું? બસ કહેવાય અબળા. એમ છે, કહેવાય અબળા. સ્ત્રી છે એને અબળા કહેવાય છે. એ અબળા છે કે સબળા છે? સૌથી બળવાન છે. બોલો, આ વિચાર તો કરો. આ બ્રહ્માંડાધીશ જે છે એની વશ કરી રાખ્યા. એટલે બ્રહ્માજી છે આ બ્રહ્માંડના અધિપતિ કહેવાય. આખા બ્રહ્માંડ 14 લોકના અધિપતિ. એને કબજામાં રાખ્યા. એ છોકરાઓ તમારું શું થાય? પાર્થ, રોનક ઝટિયા કાઢી નાખી, ઝટિયા પકડીને સંપલે મારશે. એનાથી હેલું પડે મારવામાં. એના કરતા સમજીને મૂંડો કરાવી નાખવો હું ખોટો? અમે સમજીને કરાવી નાખો. કેવા સુખ્યા? કેવા સુખ્યા? ઉપાધિ જ ગઈ, કોઈ જાતની ઉપાધિ નહીં. બાકી તો ઉપાધિનો પાર નથી. આમ છે, પણ આ લોકોને ખબર ન હોય ને, ત્યાં ઉપાધિ પછી વળગે. પુત્રને તાતને બંધાય ને પછી
પછી એ તાતણો તોડવો એવો કઠણ પડે, એવો કઠણ, ગમે એમ કરે પણ તૂટે જ નહીં. એને ક્યાં ખબર છે? મહારાજ આધાન સ્વામી કહે છે કે મહારાજ અને મહારાજના સંતો ગામો ગામ ફરી અને આવી વાતો કરતા, મુમુક્ષુ જીવોની આગળ આવી વાતો કરતા, અને ખરેખર મુમુક્ષુઓ હતા. એને તો એવી મીઠી વાત લાગતી અને તરત પોતાના જીવનમાં ઉતરી જતી, વર્ણી લેતા. એવી રીતે એનું જીવન સદાચારી કરી દેતા, એ પ્રમાણે વર્તતા. લ્યો, માટે વાતો સાંભળીને કંઈક જુવાનીએ ઉતારજો. કાંઈ ન જાજુ ઉતારો તો કાંઈ નહીં, પણ કોઈ ઉતરતા ભાઈબંધ હોય તો એને તો મૂકજો. એ રોનક મારી અરે ભાઈબંધી કરીને બીજાની શું કરે છે? એમાં શું મજા આવે? આવી વાતો સાંભળીને સુમતી જનો રાજી થતા અને કુમતી લોકો અવગુણ લેતા હતા. બસ કુમતી સુમતી આમાં ખબર પડે. સત્સંગની આવી વાતો થતી હોય ને જેને હરખ થાય સાંભળવામાં, તો સમજવું એ કંઈક મુમુક્ષુ છે, એ દૈવી જીવ છે, પૂર્વનો કોઈક સંસ્કારી જીવ છે. અને જોઈને બળિતરા થઈ અંતરમાં, અને પણ બીજી વાત જ ન આવડે, ગમે ત્યારે પાસે બેહી એટલે આવી જ વાતું કરે, આવી જ વાતું કરે. હા, અને બળિતરા થાય, કીડિયું ચડે, પછી એમ થાય કંઈક જો હમણાં રીંગ વાગે ને તો ભાગવું અહીંથી. કયો એમ હાડું કોઈની રીંગ ન આવે ને તો આ બધા ડાયા બહુ સમજે, કોકને મિસ કોલ મારે. એ મિસ કોલ કરે એટલે ઓલો સામે રીંગ મારે, એ રીંગ મારે એટલે તરત ભાગે. સમજે? 80 મિનિટે વહી જાય. બોલો, આમ છે. ક્યારેક ક્યારેક છે ને શનિવારની સભા હોય ને તો બાપુ પ્રિન્સને મોકલે, સમજ્યા? તે વહેલો આવી જાય 9 વાગ્યામાં. 9 વાગ્યા કોઈ જુવાનીઓ ન આવ્યો હોય તો વહેલો આવી જાય. આમ એકાદો આટો મારી તો, અને આ બધાને ગમે એમ હાલ ફ્રેન્ડ એટલા બધાને રીંગ ચાલુ જ રહે. એકાદી રીંગ વાગી નથી, ભાગ્યો નથી. બોલો, 2 દી પહેલા તો, કાલ નહીં પરમદી તો આમ આવ્યો અને આવીને 2 વ્હીલરને એમને રન મારીને વયો ગયો બારોબારથી. ખાલી ફળિયામાં ટન જ માર્યો, હેઠોય નહોતો, મંદિરમાં ન આવ્યો. બોલું શું છે કે બોલું બાપુ પૂછે મંદિર ગયો તો ગયો તો, ખોટું ન કહેવાય. મંદિર આવ્યું કહેવાય ને ભાઈ, ખોટું તો ન જ બોલો કહેવાય. આમ ડાયો તો ખરો ને, મા બાપા ખોટું ન બોલવું. પણ આમ ટન મારીને વયો ગયો સીધું, એમને હેઠો પગે ન દીધો ને જે ગાડી આવી ને આમ ને આમ પાછું વયો ગયો. પાછું મેં એકલે જોયું એવું નથી, 2-4-5 જણાએ જોયું. વાતે થઈ, આવીને ગયો. બાપુ પૂછે તો કે ગયો તો. જેમ વરસાદ આવે ત્યારે બધી જ વનસ્પતિ હરીફરી થઈને ખીલી ઉઠ્યા, પણ એકનો જીવ જાય.
હે વરસાદ વરસે એટલે 18 ભાર વનસ્પતિને એમ પ્રાણ આવી જાય, નવા કૂપડા કાઢે, ખીલી ઉઠે. પણ એક એવું છે કે એનું મોત થાય. જવાશો છે ને એ મરે. બસ એને તો તડકો પડે ને એમ ખીલો હોય. બોલો. હા, ચૈતર વૈશાખના તડકામાં તમે જુઓ ને એવો ખીલો હોય. એ ભાલ પ્રદેશના ગામડામાં તમે જુઓ ને ક્યારેક ખેતરામાં થયો હોય, ખેતરમાં, અને અમુક અમુકનું ખેતર જ એવું હોય આળવું માણાનું, તો તમારે આખું ખેતર અહીં એક તીરખું હલાવો ને તો સામે છેટે તીરખ હલે ને એમ. અને બહુ આખે લાંબેથી જુઓ ને તો તમને એમ લાગે કે ચણા વાવ્યા છે, ચણાના ઝીંઝરા છે એવું તમને લાગે. ભાસ ચણાનો થાય આવો જવાશો હોય. લીલો છમ હોય કાલે ઉનાળે. બોલો. વરસાદ વરસે અને મરે, હુકાઈ જાય. વરસાદ વરસે દી હુકાય જવાશો. એમ કોક જવાશા જેવાય જીવ હોય ને. હા, મહારાજ કે જેમ વરસાદ આવે ત્યારે બધી જ વનસ્પતિ હરીભરી થઈને ખીલી ઉઠે છે, પણ જવાશો હા એ તો મૂળમાંથી હુકાઈ જાય. તેવું સુમતિ અને કુમતિ માનવના સ્વભાવનું લક્ષણ દેખાય છે. કયો માનકુવા ગામમાં અપાર હરિભક્તો હતા. તેમને સુખ આપીને શ્રીહરિ ત્યાંથી ચાલ્યા. શ્રીહરિ તેરા ગામ આવ્યા. એ બધા હરિભક્તો સન્મુખ આવ્યા, ફૂલહાર પહેરાવી અને સૌ ચરણમાં પીડ્યા. ત્યાં દરબાર દેવાજી હતા, તેના પુત્ર દાજીભાઈ હતા, તેઓ સત્સંગી થયા હતા, એટલે તેઓ પણ સન્મુખ આવ્યા. બને શ્રીહરિના ચરણ કમળમાં પગે લાગ્યા અને ઘણા જ ભાવથી તાજા ફૂલના હાર પહેરાવ્યા. હા, હાવ વાસી નહીં. આપણે તો ક્યાંક ક્યાંક આમ હસવું આવે એવું હોય. એમ ખાસ કરીને કહીએ ને તો આ બધા હીરાવાળાના કારખાના હાલતા ને ત્યારે આપણે જોઈએ ને એ કારખાનામાં ફૂલપાત્રી બંધાવી હોય. રોજ ફૂલવાળો ફૂલ દઈ જાય. ફૂલપાત્રી, ફૂલપાત્રીમાં છે ને 5 ફૂલ હોય, 5, સમજ્યા? એ 5માં એક તોરાનું હોય અને 2 ઉપર હોય, બાકી લીમડાના પાન હોય અથવા આસોપાલવના પાન હોય. બસ આવી ફૂલપાત્રી હોય. રોજ એ ચડાવવાની. પણ કોઈ દી હારો હાર ન હોય, થોડુંક વ્યવસ્થિત. એ નક્કી થયું 8 આનાની, એટલે 8 આનાનો જ હાર, પછી હારો ન આવે. બોલો. બાકીના રૂપિયા તમે ખોબે ને ધોબે ગમે ત્યાં વાપરી નાખજો. અધર્મમાં, પાપ કર્મમાં, બીજે ત્રીજે, માન મોટપમાં, વખાણ માટે, ડાયરાઓમાં. હા, ઘણી વખત તો બહાર ચલા થઈ ગઈ, વેશ્યાઓ ઉપર કેટલા ઉડાડી નાખે. પણ આળું કોને ખબર. આ એક ચીલાચાલ બંધાઈ ગઈ ને એ પ્રમાણે જ કરવાનું, પછી એમાં વધારો નહીં. હા, સત્સંગમાં તમે જુઓ, આ નામધર્મમાં જો છે ને આપણે, એ નક્કી થઈ ગયું 52 જ દેવાય એમ. એ ચાલ બંધાઈ ગઈ. ગમે તે વર હોય, સારું મોડું, આ તે ગમે એટલું કમાણા, વિશેષ કમાણા કંઈ પણ હોય, વડતાલનો ધર્મ જો તો 52. એટલે બોલો, એ ચાલ બંધાઈ ગઈ. પાછું પૂછે ગઈ સાલ કેટલું હતું? કીધું આપણે કઈ ગઈ સાલ 52, તે લખી નાખો ને 52. એટલે પણ કંઈક તો વધારો કરો. હવે જોશું આવતે વરે. ભગવાનને જોવે ને પછી ભગવાનને કંઈક વધારો કરવો હોય તમારી આજીવિકામાં, તો ભગવાનને વિચાર કરે કે આવતે વરે જોઈશું. પછી આપણે એમ કહી હા કઈ 2 પાંદડે ન થયા, ક્યાંથી થાય? થાય જ ક્યાંથી? કયો? એટલે અમુક વખતે ચાલ બંધાઈ ગઈ હોય. આમ છે.
ઓલા તમારે નથી પેલા આપણે તમારા લગ્ન પ્રસંગમાં ચાંદલો કરવાનો રિવાજ હતો, સમજ્યા? એમ છે, ચાંદલો કરવાનો રિવાજ હતો. હવે તમારે 10 વર્ષ પહેલાં કોઈને ત્યાં લગ્નમાં જવાનું થયું, એ વખતે તે વખતના રિવાજ પ્રમાણે તમે ચાંદલો કર્યો હોય 10 વર્ષ પહેલાં, બરાબર? હવે તે દિવસે તમે 100 રૂપિયાનો ચાંદલો કર્યો હોય, તમારે ઘરે 10 વર્ષે લગ્ન પ્રસંગ આવ્યો ને તો ઓલો જૂનું કાગળિયું કાઢે, કાગળિયું હતો એણે કેટલો ચાંદલો કર્યો હતો? 100 રૂપિયાનો. અહીં 100 રૂપિયા, અત્યારે 10 વર્ષ પછી 100 રૂપિયા લખાવે. મારે આપણે એમ થાય આ 400 રૂપિયાની થાળી ખાઈ જાય ને 100 રૂપિયા લખાવે. આને નોતરું જ ન દેવાય, આને કરતાં મોંઘું પડે. એના કરતાં ન હોય તો આપણે ન આવ્યા ધોખોય ન કરાય, કરાય તો પછી. એટલે એવું ન હોય, જે તે વખતના દેશકાળ હોય ને એ પ્રમાણે હોય. કયો પછી વર્ષ પહેલાં એણે 51 રૂપિયા લખાવ્યા હતા, પછી વર્ષ પછી પાછી 51 જ લખાવા એમ. આ અમુક અમુકને નક્કી થઈ ગયું. અમે જેતપુર હતું ને ત્યારે એક અમારે મુંબઈથી એક ડોહા આવતા, સમજ્યા? આમ સંતાન કાંઈ નહોતું, 2 જણ હતા ડોહા ડોહી. આવકનું સાધન સારું હતું, ચાલી હતી, ભાડાની આવક હતી, બધું હતું. પછી એક મોટો ગાળો હતો, સમજ્યા? બોરીવલીમાં કાટર રોડ ઉપર. તો પછી એમાં ડિપાર્ટમેન્ટ કરી નાખે, બધી હું પધરામણી કરેલી મેં બધી એ રીતે. તે જેતપુર આવે ને 2 દી રોકાય, 2 દી રોકાય ને પછી 2 દી રોકાય પછી જ્યારે જાય ને ત્યારે 11 રૂપિયાની પાવતી બનાવડાવે. અને તોય પાછું પ્રસાદ તો લેવાનો જ 11 રૂપિયાનો. 2 દિવસ સુધી રોકાય, ખાવું પીવું રહેવું કરવું આ તે બધી રીતે, લાઇટ પાણી બધું વપરાણું સંસ્થાનું મંદિરનું, અને 11 રૂપિયા. બોલ. તે એને મનને એમ થયું કે અમારે એક પારણ કરવી છે. તે નિત્ય સ્વામી પરામ ફરતા તેને મળ્યા છે કે સારું હું સ્વામીને વાત કરીશ. તો મને વાત કરી એને પારણ કરવીશ. કીધું કાંઈ વાંધો નહીં. પછી પરામ અમે ગયા ત્યારે મળ્યા, આવ્યા અમને મળવા ઉતારે, મારે પારણ કરવીશ. કીધું સારું. મને કે મારી પાસે 51,000 રૂપિયા છે, એથી વધારે નથી હો, એટલા ખર્ચવા છે એમ. હવે કીધું પણ એમ કેમ થાય? તો નહીં. પછી કે અમારી નાઈટની વાડી છે, મને ભાડે મળે ઓછે ભાડે. ત્યાં ગયા પણ એમાં કાંઈ નાઈટની વાડી મેલ પડે એવું નહોતું. કીધું આમાં ક્યાં બેહારવાનું, ક્યાં કથા કરવી, ક્યાં ભાઈઓ બહેન, ક્યાં બાઈઓ બહેન, એ તમારે શું છે એ તે તો બહુ મોટી થતું નહીં. એટલે 2-2.5 માણસના લગ્ન પ્રસંગ થતા, તે એટલા જમી રહે બેહી રહે એવી નાના નાના હોલ હતા. મેં કીધું આમાં કંઈ પારાયણ ન થાય. પછી ભૂરાભાઈ હોલ જોયો, કીધું આ હાલે એવો છે, આમાં વાંધો નહીં. એ વખતે પછી મળવા ગયા હોલ માટે, તો 55,000 રૂપિયા ભાડું થતું હતું. આ કે હું 51 વધારે દઉં નહીં. કીધું હાલું એને એક તો પારાયણ એને સેપરેટ કરવી છે, 51,000 રૂપિયાથી વધારે ખર્ચવા નથી. તો ઠીક છે. પછી અમે નક્કી કર્યું તો ભાઈ જો ભાઈ તમે મુખી યજમાન, બરાબર, બાકીને યજમાનો અમારે બીજા કરવા પડે, એ તમે તમારે કરજો ને કે તો કાંઈક કરીએ આગળ આવી. પછી એમ કે મને નહીં, મારી જ પારાને હું એકલો જ ઉત્સવ કરાવું ને હું જ બધો લાભ લઉં, બીજા કોઈ નહીં. તો આલું કેમ પૂરું કરવું? પછી કર્યું, ઉત્સવ કર્યો, પારાણી કરી.
94માં કયો? પછી બીજા યજમાનો આ તે ઊભા કર્યા, એ બીજા યજમાન ઊભા કર્યા ને એમાંથી આ રીતેશનો પ્રસંગ થયો અમારે, સમજ્યા? એના મામાને ઘરેથી પોથી યાત્રા કાઢી, એ અમે નહોતા ઓળખતા, પણ એ ઘનશ્યામભાઈ ચોકસી એના દ્વારા ઓળખાણ થઈને એને બધી 2-3 યજમાનો હોનીઓમાંથી એને ઊભા કરી દીધા, સમજ્યા? એમાંથી યોગ થયો. એટલે ક્યારેક ક્યારે આવવું હોય, સમજ્યા? છૂટે જ નહીં, મરે ત્યાં સુધી ન છું, પછી પાછું કાંઈ વારસદારી નથી, તો એમ ન થાય કે હાલું આપણે અહીંથી કરતા જઈએ. ચાલ બંધાઈ ગઈ હોય કે મંદિરમાં, દેવ મંદિરમાં જઈએ ત્યાં એટલું જ દેવાય એમ, પછી એ ન જોવે કે આપણે કેટલું ખર્ચ થયું. હે, મોટી ગાડી લઈને ગયા હતા, ફેમિલી સભ્યો બધે 7-8 જણા ત્યાં તમે રહ્યા, રાતવાસીઓ રહ્યા, સાંજે જેમાં સવારે નાસ્તા પાણી કર્યા, બપોરે જમવાનું, અને પછી ત્યાંથી નીકળે ને 52 લખાવતા જાય. આમ છે. આ તમારા જૂના માણાની વાત છે, અત્યારના જુવાનિયાની વાત નથી. અત્યારે જુવાનિયા થોડો હિસાબ કરે, હા, એ તરત થોડોક હિસાબ લગાવે કે ભાઈ આ બહાર આપણે હોટલમાં રહ્યા હોય કેટલું થાય, તો ભલે એ પ્રમાણે નહીં, પણ આ ખર્ચ પ્રમાણે દેવું જોઈએ એમ. કેમ કે ઓછું લખામાં એને પોતાને શરમ લાગે છે, અને તમારી ઓલી જૂની બુદ્ધિ ને પહેલાંથી, એટલે એટલું જ હોય એમ છે. તમારે શું છે, જૂનો ડેટા ફિટ થઈ ગયો છે ને, એટલે જૂનો જ હજી હાયલો આવે. ઓલા નાનભાઈ ઓલા 40 રહેતા હતા ને તે દૂરનો ડેટા હજી હાયલો આવે છે. હા, એ અપડેટ એમાં છોકરા અપડેટ કરે, બીજું શું કરવું હોય, આમ થાય છે. અપડેટ તો ત્યારે થાય કે પછી ધીરે ધીરે છોકરાના હાથમાં વ્યવહાર આવે ને પછી અપડેટ થાય, પણ તોય પછી ભાભો બળિતરા કર્યા કરે હો, અંદર બેઠો બેઠો બોલી ન હે કે એને દેવું નહીં, લેવું નહીં, કાંઈ નહીં, સીધું હાર પહેરવા જ ઊભું થવાનું હોય. છોકરાઓ આગળ રાખે બધી રીતે, પણ તોય એ બળિતરા તો કરે અંદરથી. કારણ કે બધી ધર્માજોત કરી નાખે, ધર્માજોત કરીને કે કંઈ રાખતા નથી કાંઈ. એટલે ભાઈ બધું રાહ રાખીને જ વાત કરે છે, સમજ્યા? એ 90% રાખીને 10% જ વાપરે છે, બધું ક્યાં વાપરી નાખે છે? 90% રાખ્યા છે તો એ 10% જ વાપર્યા છે. કેમ આ તો હવારમાં પકડી આવ્યો? માઘ માસ, માઘ માસમાં તો માટલાથી નાહવું જોઈએ, આમ થોડું હાલે. અમારે નિષ્કામ સામે ભેગો નહીં થયો ને કે એને હોતી નવરાવત. મારા 13 ગામ આવ્યા છે. 13 ગામના ગામધણી દરબાર દેવાજી હતા, ભગવતી હતા, અને એમને પણ સત્સંગ થયેલો, બહુ સારા સત્સંગી હતા. અને એમને સત્સંગ હતો, એના પુત્ર પરિવારમાં સત્સંગ હતો. એમના દીકરા દાજીભાઈ કરીને હતા, એ પણ સારા સત્સંગી. બંને સન્મુખ આવ્યા, ભગવાન શ્રી હરિના ચરણમાં મસ્તક નમાવ્યા, પગે લાગ્યા, અને સરસ મજાના ફૂલના હાર લાવેલા, તાજા. સમજ્યા? એનો બગીચો હશે ને, સરસ હાર. રાજા મહારાજાઓ હતા ને, રાજાઓ એ ઠાકોરજી માટે બગીચાઓ કરતા. પોતાના દરબારમાં દેવઘર હોય, પરંપરા પ્રમાણે જે પૂજા કરે, પોતાના ઈષ્ટદેવની જે પૂજાઓ કરતા હોય ને, એની પૂજા માટે દેવઘર બનાવતા.
ને બાકી તો ગામમાં મંદિર હોય મોટા, એ એમને કરાવ્યા હોય એમ. તો એ દેવઘર જે હોય એ દેવોની રોજે પૂજા કરતા હોય તો એ પૂજા માટેના ફૂલહાર, તો એના માટે ફૂલ માટે એ બગીચો બનાવતા ઠાકોરજી માટે. એ ઘનશ્યામ શ્રીહરિએ તેમનું નામ પૂછ્યું અને પોતાની પાસે બેસાડ્યા. પછી દરબારે ઘણી પ્રાર્થના કરી જગદાધાર શ્રીહરિને ગામમાં પધરાવ્યા. ઢોલ ત્રાસા વગેરે વાજિંત્ર વગડાવ્યા. એ ગામની બજારોને સ્વચ્છ કરાવી. વાજિંત્રોનો ધ્વનિ સાંભળીને ગામના લોકો જે હતા તે બધા બજારમાં આવીને ઊભા રહ્યા. હાથમાં ફૂલના હાર રાખ્યા હતા. શ્રીહરિને સર્વેશ્વર જાણી તે લોકો ફૂલહાર પહેરાવતા હતા. ગામની સ્ત્રીઓ તરત એ મોતીના થાળ ભરીને આવી તે શ્રીહરિને વધાવતી હતી. શ્રીહરિ પૂરજનોને દર્શન આવતા હતા. તેની ઘણી શોભા બની. શ્રીહરિ સુતાર માવજીભાઈને ઘેર પ્રેમ ભાવથી આવ્યા. તે સિવાય ધનજીભાઈ, ખેતાભાઈ એ બે સુતાર પાકા હરિભક્ત હતા. એ વખતે ત્યાં બધું સુતારોનો સત્સંગ જાજો હતો કચ્છમાં. એમાં ખાસ કરીને તેરા, કાળા તળાવ એ બધે સુતારોનો સત્સંગ હતો. પ્રાગજી દવે પણ આ ગામમાં જ રહેતા હતા અને બીજા હરિભક્તો પણ ઘણા તે ગામમાં રહેતા હતા. બાઈ ભાઈ સત્સંગીનો તો કોઈ પાર જ ન હતો. તે બધા આ વખતે જ સત્સંગી થયા હતા. હવે એ વખતે પછી હું છે બહુ મુમુક્ષુઓ ત્યાં અવતર્યા છે એટલે સત્સંગ બહુ સારો. હા, કાળા તળાવ, તેરા બધી. પછી વાય પરંપરા કાંઈ રહી નહીં. હવે શું છે ઘણી વખત ધંધા માટે ઓલા સ્થળાંતર થઈ જાય ને પછી પાછળ સત્સંગ ન હોય. એ સત્સંગ જે કુટુંબમાં હોય એ કુટુંબ સ્થળાંતર થયું હોય પછી પૂરું થઈ ગયું. ને ઘણી વખત ગામ એવા હોય ને અમુકને સંગ લાગ્યો જ ન હોય, સત્સંગનો પાસ જ ન લાગ્યો હોય ઠેઠ સુધી. એ પાસ ન લાગે તો ન જ લાગે. સત્સંગના મધ્યમાં રહે તોય ન લાગે. કાયમીના યોગમાં રહે તોય પાસ ન લાગે. એને એ પછી એક પ્રકારની હુવાણ થાય સત્સંગમાં. હુવાણ પાસ ન લાગે. એ આ જે વાત હાલે છે ને એ ત્યાં નહીં. એ તો ભુજથી નહીં તો લગ 150-150 કિલોમીટર લાંબે થાય છે. એ એરિયો બધો એ નિર્જન એરિયો છે આવો એવો. અને ત્યાં મોટે ભાગે તમે જુઓ તો રબારી, આહીરોની એવી વસ્તી, બેયનો પહેરવેશ એક હરખો. તમને ખબર ન પડે આ પેલા છે કે આ ઓલા છે. ઓલા આપણે નથી કાઠિયાવાડમાં પેલા વાંઢિયાર લોકો આવતા બધી એ વસ્તી હજી સુધી હજી પણ નાવા ધોવાનું નહીં. એ સોવણો પહેર્યો. બહારગામ જવાનું હોય તો જ બદલવાનું થાય. જો બહારગામ જવાનું ન થાય ને લગભગ બદલવાનું ન થાય. હજી એવાય છે. નાવામાં તો ચોમાસામાં વરસાદના પલ્લી ગયા તો. અને હોકા પીતા હોય એલા શલેમ ગામને પાદર બેઠા બેઠા જરદો ભરીને પીવે. કારણ કે અમે તો ગામમાં એન્ટ્રી કરીને તો પહેલાં એ જ બધું દેખાણું. કેમ ભાઈ? વડલો હતો ને વડલાને ફરતો ઓટો હતો ને ઓટે બેઠા હતા. એ બધા સલેમો લઈ લઈને.
ધનજીભાઈ અને ખેતાભાઈ એ નામે બે સુતાર પાક્કા હરિભક્ત હતા. પ્રાગજી દવે પણ આ ગામમાં જ રહેતા હતા અને બીજા હરિભક્તો પણ ઘણા તે ગામમાં રહેતા હતા. બાઈ ભાઈ સત્સંગીનો કોઈ પાર ન હતો. તે બધા જ આ વખતે સત્સંગી થયા હતા. શ્રી હરિને રૂચે તેવું મકાન જોઈ અને તેમાં ઉતારો કરાવ્યો. ચિત્તચોર શ્રી હરિ ભક્તજનોને સુખ આપવા માટે તેરા ગામમાં 10 દિવસ રહ્યા. એ હરિભક્તો ઘરનું કામકાજ કરતા પણ પોતાના મનને શ્રી હરિની મૂર્તિમાં ઠરાવી રાખતા. સાંભળ્યું? હા, હરિભક્તો પોતાનું કામકાજ કરતા, ઘરકામ, પણ કામકાજ કરતા હોય ને તોય અંતરમાં તો મહારાજની મૂર્તિ એ ભૂલતા નહીં. બોલો. આપણને એમ થઈ હાલું એમ કેમ થતું છે, પણ થાય, એ થાય. નાનભાઈ, તમે હાથસણીથી જ્યારે પહેલી જ વખત અહીં સુરત આવ્યા પછી હાથસણી સાંભળ્યા કરતું હતું? આખું દેખાતું હતું ને? પાદર દેખાય, વાડી દેખાય, ગા દેખાય, શેડાપાડો દેખાય, ઘરના કુટુંબ બધું દેખાય. અહીં કામકાર કરતા હોય પણ એવું બધું દેખાતું જ હોય. એનું રટણ ચાલુ જ રહેતું હતું ને. બસ એમાં હેત હતું એટલે એ દેખાતું હતું. એવી રીતે ભગવાનમાં હેત થઈ જાય તો ભગવાન દેખાય. ઓલું અજ્ઞાને કરીને છે, સ્વાર્થે કરીને છે. પણ આ તો કેમ દેખાય એના માટેનું દ્રષ્ટાંત દીધું કે આવી રીતે દેખાય. કયો દેખાયા કરે, એ અખંડ દેખાવી, ભૂલાતું નથી. ઘરના ઘરકામ કરતા થકાય પણ પોતાના મનને શ્રી હરિની મૂર્તિમાં એવા ઠેરાવી રાખતા. એ ભાગવતના વચલા 4 સ્કંધ કયો 5મો, 6ઠો, 7મો અને 8 ને શ્રી હરિએ ત્યાં તેરા ગામમાં વંચાવ્યા. 4 સ્કંધની ત્યાં કથા કરાવી. પ્રાગજી પુરાણી ત્યાંના જ હતા. એની પાસે મહારાજના પુરાણી સમજ્યા. એ તેરા ગામ નારાયણસર તીર્થના રસ્તાનું ગામ હતું. એમ છે. તું હતો રે? આપણે નારાયણ સરોવર થઈને પછી તેરા ગયા હતા. હે? હા, પછી સવારે ત્યાં નીકળ્યા હતા. નારાયણસર તીર્થના રસ્તાનું ગામ હતું. મતાંતરના અનેક લોકો, જેમાં ઘણા તો એ અતિશય ક્રૂર પણ હોય, તે ગામમાં આવતા. એ કેટલાક કુબુદ્ધિવાળા લોકો ધર્મ નિયમને પણ તોડી નાખતા હતા. તેવા લોકો શ્રી હરિનું નામ સાંભળી અને તેરા ગામમાં આવતા. એ કેટલાક તો સદબુદ્ધિવાળા લોકો પણ ત્યાં રોજ આવતા. તેઓ શ્રી હરિને દેખી અતિશય ભાવથી ચરણોમાં નમસ્કાર કરતા. તે લોકો શ્રી હરિનો અદ્ભુત પ્રતાપ દેખતા એટલે મનમાં અતિશય ગુણ લઈ અને બોલતા કે જગતમાં આવો ધર્મ ક્યાંય સાંભળ્યો નથી. હે? બસ જગતમાં આવો ધર્મ ક્યાં સાંભળ્યો નથી. આવી પવિત્રતા, સદાચારપણું. સમજ્યા? આ તો કાળે કરીને થોડો શું છે, બહાર વૃત્તિ થવા માંડી, બહાર જવાનું થવા માંડ્યું, બહારના સંગ પ્રસંગ થવા માંડ્યા એટલે ક્યાંક ઘાહારો લાગ્યો. બાકી સ્વામિનારાયણ ભગવાને જે સદાચાર બાંધી દીધો છે એ તો સર્વશ્રેષ્ઠ છે. સમજ્યા? કોઈ ધર્મમાં, કોઈ પંથમાં ક્યાંય પણ આવો સદાચાર નથી.
પણ હવે ક્યાંક ક્યાંક સંગ દોષ લાગવા માંડ્યા એટલે અને છતાંય ઉજળે ડાઘ, બહુ ઉજળું છે એટલે તરત ડાઘ દેખાય એમ તો છે જ ને. એટલો બધો ઉજળો છે એટલે જરીક ડાઘ હોય ને તોય દેખાય આવે, એટલે હવને દેખાય. બાકી તો હવે કયો એટલે ગેરેજમાં કામ કરતા એને લુગડાને ડાઘ દેખાય, ડાઘ વાળું જ હોય, એમાં દેખાવ ન રહ્યું. એમ મોટે ભાગે મતપંથોમાં આમ જ છે, એમાં દેખાય શું હવ હરખા જ હોય તો ગુરુ ચેલા બધાય એક હોકે જ બધા ઘોંટ મારતા હોય, એમાં ડાઘ ક્યાં દેખાય? ગુરુને ન દેખાય, ચેલાને ન દેખાય. એ અહીંયા આપણા દર્શન થયા તેથી અમને અનંત તીર્થોનું ફળ મળી ગયું છે. કયો કોણ બોલે છે? ઓલા તીર્થવાસી નીકળ્યા હોય ને એ સાંભળે કે અહીં સ્વામિનારાયણ છે એટલે સહજ આવે. બહુ કીર્તિ સાંભળી હોય, મહિમા બહુ સાંભળ્યો હોય લાવે. સદબુદ્ધિવાળા એ હિસાબથી આવતા, કુબુદ્ધિવાળા હતા એ બીજા ભાવથી આવતા હતા. પણ સદબુદ્ધિવાળા જે હતા એ આવે ત્યારે આવું બોલતા કે અહીંયા આપના દર્શન થયા તેથી અમને અનંત તીર્થોનું ફળ મળી ગયું છે. એ તીર્થ કરવાનું ખરું ફળ એ છે સમજ્યા? તીર્થ કરવાનું ખરું ફળ એ છે. તીર્થમાં જઈએ તો ભગવાનના કોઈ સત્પુરુષો મળે, પણ આપણે તીર્થમાં તીર્થ જઈએ છીએ ને તો સત્પુરુષ માટે નથી જતા, અને એવો ટાઈમ નથી દર્શન કરવાનો. એટલે મંદિરમાં ગયા હોય તો ભાગ કરીને ભાગીએ. બોલું એ વ્યવસ્થિત શાંતિથી દર્શન ન કરીએ, પછી હાલતા ચાલતા રસ્તામાં બીજું કંઈક આવે ને કુદરતી બધું સમજીને બાગ બગીચા ને એમાં પછી ગમે એટલો ખોટીપો થાય હિલ સ્ટેશનમાં, એનો વાંધો નહીં. પણ દેવ મંદિરના દર્શન કરવા ત્યાંથી તો એકદમ ભાગવાનું, ઉતાવળ જ હોય. કયો એમાં એવી ઉતાવળ ના પૂછો વાત. પણ એમાં જો વચ્ચે કંઈક સમુદ્ર આવતો ને કીધું આ ભાઈ થોડુંક નાતા જાય, પ્રસાદીનું સ્થાન છે, એમાં જો નાવા પડ્યા ને તો બહાર ન નીકળે. બોલો તો બહાર ન નીકળે. આમ છે. માટે શાંતિથી દર્શન કરવા અને જે તીર્થમાં જઈ એ તીર્થનો મહિમા સાંભળવો, સમજવો, સમજે તો ફળ થાય. ને તે તો ગધેડો ગંગામાં નાઈ આવ્યો એનું શું ફળ? આપણા સમાન કોઈ મહાપુરુષ ન મળે તો જેટલું તીર્થ કર્યું તેટલું જ ફળ મળે, અને તેમાંય તે તીર્થના ઉપર જેવો ભાવ હોય તેવું ફળ મળે છે. તીર્થમાં ગયા એટલે ફળ તો મળે, અને એ તીર્થને વિશે જેવો ભાવ હોય એવું ફળ મળે. પણ એ તીર્થમાં ગયા ત્યાં જો કોઈ સત્પુરુષ મળી ગયા, એનો યોગ થયો, સમાગમ કર્યો, અને એમાં એના સમાગમથી એના ઉપદેશથી કંઈક આપણા જીવનમાં પરિવર્તન લાવ્યા તો અનંત તીર્થનું ફળ મળી જાય. વાત એટલી છે. માટે તીર્થ કરવાને
ત્યારે તે તીર્થનો મહિમા સમજવો, અને એ તીર્થની વિશે કોઈ એવા ભગવાનના સત્પુરુષો રહેતા હોય કે મહિમા સાંભળ્યો હોય તો ત્યાં જવું, દર્શન કરવા, અનુકૂળતા હોય તો બેસવું, કંઈક સમજ્યા, આપણા આત્મકલ્યાણને માટે બે શબ્દો એની પાસેથી સાંભળવા. સહજાનંદ સ્વામી મહારાજની જય.